જ્યુબિલી બ્રિજ ગૌશાળા બન્યો હોવાની વિગતો મળી રહી છે। જી હા, જ્યુબિલી બ્રિજ નીચેથી ધસમસતો પાણીનો પ્રવાહ હોવાથી કુંભારવાડા મિલપરાના માલધારી બ્રિજ પર આવી પહોંચ્યા છે। પશુઓને ઘાસચારો નહીં મળતા માલધારીઓએ પશુઓને રસ્તા પર છૂટા મૂકી દીધા। બ્રિજ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી। ગ્રામ્ય પંથકને જોડતા બ્રિજ પર રખડતા ઢોર અને ટ્રાફિકના કારણે અવ્યવસ્થાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જે અમે આપને બતાવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભારે પ્રવાહ હોવાથી લોકો ઘરની બહાર નીકળી પડ્યા। જ્યુબિલી ખાડીના પાણી બાયપાસ રોડ પર આવી જતા બાયપાસ રોડ બંધ કરવાની નોબત આવી। પોરબંદર શહેરને ગમરોળતો ભાદરનું ઘોડાપુર અત્યારે જ્યુબિલી પુલની નીચેથી પસાર થઈ રહ્યું છે। જ્યુબિલી પુલની નીચેથી જે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે, જે આસપાસના વિસ્તારના લોકો છે તે જ્યુબિલી પુલ પરથી પસાર થઈ રહ્યા છે। માલઢોર પણ છે તે અત્યારે પુલ ઉપર આવી ગયો છે અને ઘાસચારાનો અભાવ હોવાના કારણે માલઢોર પણ હેરાન થઈ રહ્યા છે। લોકોની સમસ્યા એટલી બધી વધી રહી છે કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં રહી શકાય તેમ નથી, તેથી લોકો આ બ્રિજ પર આવી ગયા છે અને માલઢોર પણ આ બ્રિજ પર જોવા મળી રહ્યા છે। ટ્રાફિક પોલીસ પણ છે તે ટ્રાફિક અને કંટ્રોલ કરવા માટે અત્યારે રસ્તા પર ઊભી ગઈ છે। જે ઢોર છે તે કોઈ અકસ્માત ન સર્જે તેની પણ તકેદારી રાખી રહી છે, પરંતુ એટલા બધા ભેંસ ગાયો છે તે રસ્તા પર ઉતરી પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ઉપરથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ છે મકાનો છે, ઘર છે, ત્યાં પાણી ઘૂસી ગયા છે, એટલે પોરબંદરની સ્થિતિ છે તે ધીરે ધીરે કથળતી જાય છે અને વાહનોને કારણે અને ઢોરના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે જોઈએ તો જે જ્યુબિલીનો પુલ છે તે સંપૂર્ણ બરડા પંથકને જોડતો આ રસ્તો છે, જામનગર હાઈવેને જોડતો રસ્તો છે, પરંતુ જે શહેરના જે લોકો છે તેને અહીંથી પસાર થવું પડે છે। હટાણું કરવા આવતા હોય તેવા લોકોને પણ અહીંથી આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે, પરંતુ જે અહીં બ્રિજમાં જે ભાદરના ઘોડાપુર આવ્યા છે તેને લઈને લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। TV9 જ્યુબિલી પુલ, પોરબંદર।